સ્વાગતમ। આજે આપણે ધોરણ 7માં ગુજરાતી માધ્યમમાં સંખ્યા વિશે એટલે કે છઠ્ઠો જે લેસન છે ને સંખ્યા નંબર્સ વિશે ભણીશું। હવે આ નંબર્સમાં સંખ્યાવાચક શબ્દો બરાબર છે। હવે રિવિઝનમાં આમાંથી કેવી રીતે પૂછાશે એનો તમને ખ્યાલ આપીશ વિદ્યાર્થી મિત્રો, એટલે ધ્યાનથી સાંભળજો અને જોજો। અહીંયા જે પણ મેં શબ્દ આપેલા છે સંખ્યા, તમારે ફક્ત જેટલા પણ ટેક્સ્ટબુકમાં છે 1 થી 50 એને તમારે જોઈ લેવાના છે, મોઢે કરવાના રહેશે કે 1 ને સંસ્કૃતમાં કેવી રીતે કહેવાય એકમ, 2 ને સંસ્કૃતમાં કેવી રીતે કહેવાય દ્વે, ઓકે, 3 ને ત્રીણી, 4 ને ચત્વારી, બરાબર છે। એવી રીતે તમારે 1 થી 50 સંસ્કૃતમાં અને હિન્દીમાં પણ તમને એટલે કે હિન્દીમાં અને સંસ્કૃતમાં નંબર સેમ જ છે, બરાબર છે। તો તમારે એ રીતે બધા જ નંબર યાદ રાખવાના રહેશે। હવે તમને કેવી રીતે સમજાવવાનું, કેવી રીતે એમસીક્યુ પૂછાશે એની વિશે વાત કરું। ફોર એક્ઝામ્પલ, હું તમને એવું કહું, એમસીક્યુમાં પૂછું કે 49ને, બરાબર, મેં 49 ઇંગ્લિશમાં લખેલા છે કે ગુજરાતીમાં લખ્યા, 49ને શબ્દમાં લખો, સંસ્કૃત શબ્દમાં લખો। તો સંસ્કૃત શબ્દમાં લખો તો નીચે જે ઓપ્શન આપેલા હશે 49ના કયા કયા છે કે સપ્તવિસંતિ, અષ્ટવિસંતિ, નવચત્વારીશત અને સપ્તવિસંતિ। તો કયો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો? નવચત્વારીશત। આમ બંને રીતે પૂછાઈ શકે। બીજું પણ એક પૂછાઈ શકે વિસંતિ, બરાબર છે, એને ગુજરાતીમાં અંકમાં લખો, ગુજરાતીના અંકમાં લખો તો વિસંતિ, એને ગુજરાતીના અંકમાં 19 કહેવાય, 18 કહેવાય, 25 કહેવાય કે 20 કહેવાય, બરાબર છે। તો એ રીતે તમારે એ નંબર એ રીતે યાદ રાખવાના રહેશે। તો વિસંતિ એટલે શું થાય? ગુજરાતીમાં 20 થાય। તો તમારે નીચે જે પણ આન્સર હોય 20 જો શબ્દમાં લખ્યો હોય તો એ પણ ટીક કરવાનું, અંકમાં લખ્યું હોય તો અંકવાળો ટીક કરવાનું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે આ સંખ્યાવાચક શબ્દમાં તમારે રિવિઝનમાં 1 થી 50 જે પણ શબ્દ છે એ તમારે મોઢે કરવાના રહેશે। 1 થી 50 એમાં વિસંતિને કેવી રીતે કહેવાય? 20ને શું કહેવાય? વિસંતિ, બરાબર છે। 30ને શું કહેવાય છે? ત્રિશત, બરાબર છે। અને 40ને શું કહેવાય છે? એ રીતે તમારે બધા જ મોઢે કરવાના રહેશે। જો તમે જેમ ગુજરાતીમાં 10, 20, 30, બરાબર છે, એવી રીતે સંસ્કૃતમાં તમારે શું કરવાનું? 10 હોય તો બરાબર છે 10, પછી 20 હોય તો વિસંતિ, બરાબર છે, 30 હોય તો ત્રિશત, અને 40 હોય તો ચત્વારીશત, અને 50 હોય તો પચાસત, બરાબર છે। એટલા યાદ રાખવાના, કારણ કે જો વિસંતિ આવે પછી શું આવે છે? 21 આવે છે। તો એક વિસંતિ એટલે તમારે યાદ રાખવાનું કે જેમાં વિસંતિવાળા વર્ડ છે એ બધા 2ની લાઈનથી ચાલુ થાય છે, બરાબર છે। ત્રિશત છે, એક ત્રિશત, જો પાછળ ત્રિશત હોય તો તમારે સમજી લેવાનું કે એ બધા 3ની લાઈનવાળા છે, બરાબર છે। અને પછી વાત કરીએ આપણે ચત્વારીશત, જો ત્રિશતની વાત નથી, ચત્વારીશત, જો પાછળ એક ચત્વારીશત હોય, દ્વા-ચત્વારીશત હોય, તો પાછળ ચત્વારીશત હોય તો તમારે સમજી લેવાનું કે આ 4થી ચાલુ થાય છે, એટલે કે 41, 42, 43માંથી કોઈક આન્સર હશે, બરાબર છે। અને 50 એટલે 50, તમારે 7મા ધોરણમાં ફક્ત 1 થી 50 જ શીખવાના છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। મેં તમને યાદ રાખવાની ટ્રીક આપી દીધી, કેવી રીતે યાદ રાખવાનું। 10 તો તમે યાદ રાખી શકો, 10 જ લખવાના છે। 20ને શું કહેવાય છે? વિસંતિ યાદ રાખવાનું છે, અને એની પછીના જે વર્ડ છે એક વિસંતિથી લઈને જેટલા પણ 2ની લાઈન છે એ બધામાં વિસંતિ આવે એટલું યાદ રાખવાનું, બરાબર છે। હવે 3ની લાઈન હોય ને તો તમારે શું યાદ રાખવાનું? 30 હોય તો ત્રિશત, તો જેની પાછળ ત્રિશત લગાવેલું હોય તો તમારે સમજી લેવાનું કે આ 3ની લાઈનમાં આવે છે, બરાબર છે। હવે રહ્યું 40, ચત્વારીશત, ચત્વારીશત એટલે કે 40, બરાબર છે। હવે 40 એટલે કે 4ની લાઈન, બરાબર છે। અને જો પાછળ ચત્વારીશત હોય તો તમારે સમજી લેવાનું કે આ મારે 4ની લાઈનમાં જ આ અંક આવે છે। અને છેલ્લું રહ્યું એ 50, બરાબર છે। હવે તમારે બંને રીતે યાદ રાખવાનું છે। હું તમને સંસ્કૃત શબ્દમાં પણ લખતા પૂછાઈ શકે। ફોર એક્ઝામ્પલ 49 મેં લખ્યા છે, બરાબર છે, 11 મેં લખ્યા છે, 11ને હું તમને એમસીક્યુમાં આપું કે શબ્દમાં લખો, સંસ્કૃત શબ્દમાં લખો, તો નીચે મેં ઓપ્શન આપેલા હોય, ફોર એક્ઝામ્પલ દ્વાદશ, વિસંતિ, ચત્વારીશત, એકાદશ, બરાબર છે। તો એકાદશ અહીંયા મેં 11 આપેલા છે, તો 11ને સંસ્કૃત શબ્દમાં લખવું હોય તો કેવી રીતે લખાય? એકાદશ,
બરાબર. આવી રીતે જે ગુજરાતી વર્ડ છે એને સંસ્કૃતમાં અને સંસ્કૃતમાં પણ જે વર્ડ આપેલો હોય, ફોર એક્ઝામ્પલ સંસ્કૃતમાં કોઈ બી એક વર્ડ લઈ લઈએ, એક વિસંતિહી. હવે હું તમને એમ કહું કે એક વિસંતિહીને સંસ્કૃત અંકમાં લખો. સંસ્કૃત અંક એટલે કેવા? હિન્દી અંક અને સંસ્કૃત અંક બંને સેમ જ છે, બરાબર છે. એટલે સંસ્કૃત અંકમાં લખવાનું હોય તો પહેલાં શું લખવાના? 2 લખવાના અને પછી 1. તો હવે MCQમાં છે કે એક વિસંતિહીને સંસ્કૃત અંકમાં લખો. હવે નીચે મેં ઓપ્શન આપેલા છે, બરાબર છે. 20 છે, 21 છે, 22 છે અને 23 છે. બરાબર છે. એક વિસંતિહી, મેં તમને કીધું ને કે જ્યારે વિસંતિ પાછળ આવે તો કઈ લાઈન આવશે? 2ની લાઈન આવે, એટલું યાદ રાખવાનું, બરાબર છે. તો પછી એમાં આન્સર કયો આવશે? વિદ્યાર્થી મિત્રો? 21, કારણ કે એક વિસંતિ એટલે 21, બરાબર છે. એટલે 1થી 50માં તમારે શું કરવાનું છે? બંને બાજુ યાદ રાખવાના છે, બરાબર છે. અને મેં યાદ રાખવાની ટ્રીટ પણ આપેલી છે, ફરી યાદ કરાવી લો વિદ્યાર્થી મિત્રો. વિસંતિ એટલે કઈ લાઈન આવશે? 2ની લાઈન. ત્રિશત એટલે કઈ લાઈન આવશે? 3ની લાઈન, બરાબર છે. ચત્વારિશત એટલે કઈ લાઈન આવશે? 4ની લાઈન. અને 50 એટલે 50. તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે 1થી 50ને રોજ તમારે વાંચવાના રહેશે. અને ગુજરાતીમાં પણ શબ્દમાં પણ પૂછાઈ શકે, સંસ્કૃત શબ્દને અંકમાં પણ પૂછાઈ શકે, બરાબર છે. તમારે બંને રીતે યાદ રાખવાના રહેશે. અને આ રીતે તમારે MCQ તૈયાર કરવાના રહેશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આને તમારે શું કરવાનું છે? 1થી 50ને રોજ તમે બોલશો સંસ્કૃત સાથે, એટલે તમને યાદ રહી જશે. તમારે આ રીતે MCQ તૈયાર કરીને પોતે લખવાના રહેશે, બરાબર છે. અહીંયા છે તમારે જાતે બોલતા શીખવાનું છે. એકાદશ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક વર્ડ લઈએ, એક ત્રિશત. ચલો આપણે દ્વાત્રિશત લઈએ. અહીંયા બીજો એક વર્ડ છે દ્વાત્રિશત, ને ગુજરાતી એટલે કે અંકમાં લખો. દ્વાત્રિશતને અંકમાં લખો. હવે દ્વાત્રિશત, જો પાછળ શું આવ્યું? ત્રિશત આવ્યું. એટલે તમારે શું યાદ રાખવાનું? કે 3ની લાઈનમાં આવે. હવે તમને એટલું ખબર પડી કે 3ની લાઈનમાં આવે એટલે તમારે સમજી લેવાનું નીચે MCQમાં 3ની લાઈન શોધવાની. જો 3ની લાઈનવાળા ઘણા બધા MCQ હોય તો તમારે પછી જોવાનું કે દ્વાત્રિશત, દ્વા એટલે કે 2 એટલે કે 32. 32નો જે અંક છે એ તમારો રાઈટ આન્સર થશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમારે MCQ તૈયાર કરવાના રહેશે આ લેસન નંબર 6માં, બરાબર છે. અને તૈયાર કરીને તમે જાતે જ સંસ્કૃત અંકમાં પણ લખી શકો, સંસ્કૃત શબ્દમાં, બરાબર છે. દ્વાત્રિશતને સંસ્કૃત અંકમાં લખો, અથવા સંસ્કૃત જે અંક આપેલા હોય એને શબ્દમાં લખો, બરાબર છે. 32 છે એને સંસ્કૃત શબ્દમાં લખો. એવી ઘણી રીતે પૂછાઈ શકે, તો તમારે એ રીતે તૈયારી રાખવાની રહેશે.